નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે પણ હું તમારી સમક્ષ હાજર છું આપણો એ જ કાળનો ઇતિહાસ લઈને. તો ચાલો આપણે આજે ઇતિહાસ જોઈએ. આગળ શું શું એની અંદર આપણે જોવાનું છે એ જોઈએ. તો સૌપ્રથમ કાલે આપણે જે જોયું હતું ત્યાંથી જ આપણે કેરી ઓન કરવાનું છે. તો પ્રાગ ઐતિહાસિક કાળ, પ્રાચીન ઇતિહાસથી શરૂઆત કરીએ તો પ્રાગ ઐતિહાસિક કાળ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ એવા ત્રણ ભાગ પડે છે ઇતિહાસની અંદર. પ્રાગ ઇતિહાસ કાળની અંદર કોઈ પણ પ્રકારની લેખન કળા ન હતી, કેમ કે એ સમયે જે જીવન હતું એ પાષાણ યુગ હતું. પાષાણ યુગ મતલબ આદિમાનવો હતા. આદિમાનવો જે છે એ તો જંગલમાં વિહરતા, શિકાર કરીને પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, અમુક વૃક્ષો જે છે એના કંદમૂળ અને ફળોનો ઉપયોગ કરતા, એ રીતે એમનું ગુજરાન ચલાવતા. આ વાત છે ઈસવીસન પૂર્વે, એટલે કે ઈસવીસન શરૂ થયું એના પહેલાના 5000 થી 6500 વર્ષ પહેલાની. એ પછી આવે છે આદ્ય ઐતિહાસિક કાળ. આ જે વાત પ્રાગ ઐતિહાસિક કાળની વાત હતી તેની અંદર આપણે આદિમાનવો વિશે ભણવાનું આવે છે. જે આપણે આમ જોઈએ તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એના વિશે કોઈ એટલું બધું પૂછાતું નથી. તો શેના વિશે પૂછાય છે? તો ફક્ત આપણે કાળની ઓલ ઓવર માહિતી ઉપર છેલ્લી જોવાની છે. અહીં ડીપલી જે છે સિંધુ સંસ્કૃતિમાં પૂછાશે. જે પૂછાવાનું છે એટલું પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે કરીએ છીએ. તો પછી એના પછી આવે છે આદ્ય ઐતિહાસિક કાળ. આદ્ય ઐતિહાસિક કાળમાં લેખન કળા હતી, પણ એ આજ સુધી વણ ઉકળાયેલી છે, એને કોઈ ઉકેલી શક્યું નથી. જેમ કે આપણા ધોળાવીરામાં મળેલી જે લિપિ છે એને પણ કોઈ ઉકેલી શક્યું નથી. એ રીતે આદ્ય ઐતિહાસિક કાળની લિપિને પણ કોઈ ઉકેલી શક્યું નથી. એના પછી આદિ ઐતિહાસિક કાળમાં જ આગળ આવે છે તામ્ર પાષાણ યુગ, તાંબાનું અને પથ્થરોનું યુગ, કાંસ્ય યુગ, કાંસાનું યુગ. પછી શરૂ થાય છે સિંધુ ખીણની સંસ્કૃતિ, ઈસવીસન પૂર્વે 4000 થી ઈસવીસન પૂર્વે 1500. હવે જો તમને બધાને એ તો ખાસ ખ્યાલ જ હશે કે આપણે જ્યારે ઈસવીસન પૂર્વે કહીએ તો આગળની જે સાલ હોય એ ઓછી હોય અને પાછળની જે સાલ હોય એ વધારે હોય. જેમ કે 5000 થી 6500, 4000 થી 1500, એ રીતે વધારેથી ઓછામાં જાય. કેમ કે ઈસવીસન પૂર્વે ઈસવીસન શરૂ થયા એના કેટલા વર્ષો પહેલાની વાત છે એ પ્રમાણે ગણતરી કરવાની છે. એ પછી ઐતિહાસિક કાળ કે જેની અંદર લેખન કળા હતી, પણ એને પણ આપણે હજુ સુધી ઉકેલી શક્યા નથી. એ પણ અણઉકેલી જ છે. પ્રાચીન ઇતિહાસની શરૂઆત થઈ ઈસવીસન પૂર્વે 1500 થી ઈસવીસન પૂર્વે 1000. હવે પૂર્વ હડપ્પા સંસ્કૃતિ આપણે જોઈએ તો એની અંદર તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ જે ઈસવીસન પૂર્વે 6500 થી 3000 માં હતી, એની અંદર બે સંસ્કૃતિઓ મળેલી છે. જે પેલું છે પાંડુ ભાંડ સંસ્કૃતિ અને રક્ત ભાંડ સંસ્કૃતિ. આ બંને સંસ્કૃતિઓ જે છે તમને એ બીજી કોઈ બુકમાં અવેલેબલ મળશે નહીં આ વિડિયો સિવાય. આ પાંડુ ભાંડ સંસ્કૃતિ જે છે એની અંદર છે ક્વેટા સંસ્કૃતિ, આમરીનાલ સંસ્કૃતિ, કુલ્લી સંસ્કૃતિ. કુલ્લી સંસ્કૃતિમાંથી એક પકવેલી માટીની મૂર્તિ મળી આવેલી છે અને સુમેરિયન અને હડપ્પાને જોડતી સંસ્કૃતિ છે કુલ્લી સંસ્કૃતિ. સુમેરિયન સંસ્કૃતિ અને હડપ્પા સંસ્કૃતિને જોડતી છે કુલ્લી સંસ્કૃતિ. અહીં કાળા રંગના માટીના વાસણો મળી આવ્યા છે અને પથ્થર અને કાચી ઈંટોના મકાન મળી આવ્યા છે. એ પછી બીજી સંસ્કૃતિ છે રક્ત ભાંડ સંસ્કૃતિ. ઝહોબ નદી બલુચિસ્તાન રાણાદોઈડ સંસ્કૃતિના નામના સ્થળે આ આવેલી છે. ક્યાં મળેલી છે? તો કે ઝહોબ નદી જે ક્યાં આવેલી છે? બલુચિસ્તાન. બલુચિસ્તાન ક્યાં છે? પાકિસ્તાનમાં. બલુચિસ્તાન પાકિસ્તાનના રાણાદોઈડ સંસ્કૃતિ નામના સ્થળે. આ રાણાદોઈડ જે છે એ પણ આપણે કેમ સિંધુ સંસ્કૃતિ કહીએ છીએ, પાકિસ્તાનમાં એક રાણાદોઈડ સંસ્કૃતિ છે. લાલ માટીના પકવેલા વાસણો અહીંથી મળેલા છે અને મહેરગઢ સંસ્કૃતિ અહીંથી મળેલી છે. કપાસ અને ખેતીના સબૂત મળ્યા છે. કપાસની ખેતી આ સમયે પણ થતી હતી. તો વિચારો, કપાસની ખેતી થતી હતી એટલે આ સમયે સુતરાઉ કાપડ એ સમયે હશે, લોકો પહેરતા હશે, એનો ઉપયોગ કરતા હશે. આ પ્રમાણે અહીં આપણે આ બધી પ્રાચીન સંસ્કૃતિઓ જે છે એનો આટલો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. હવે આપણે જવાનું છે સિંધુ ખીણની સંસ્કૃતિ ઉપર. સિંધુ ખીણની સંસ્કૃતિની શરૂઆત કરીએ તો તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ અને કાંસ્ય યુગની સંસ્કૃતિ.
ત્રિભુજાકાર છે અહીંયા એનું ત્રિભુજાકાર વ્યાપ જે છે એટલે ત્રિકોણાકારમાં ફેલાયેલો છે. 1826 માં સૌપ્રથમ ચાર્લ્સ મેસને એની જાણકારી આપી હતી. ક્યારે? આ ખાસ સાલ યાદ રાખજો. 1824 ચાર્લ્સ મેસન, 1856 કર્નલ કનિંઘહામ. આ સાલમાં ભૂલ ના થાય ખાસ ખ્યાલ રાખવાનું છે. 1856 કર્નલ કનિંઘહામને અવશેષો મળ્યા હતા. હવે અહીંથી તો આપણને ઘણા બધા મહત્વના સ્થળો આપણે ભણવાના છે, પણ આજના લેક્ચરમાં આપણે ફક્ત બે સ્થળો ભણવાના છે. એક હડપ્પા અને બીજું છે મોહેન્જો-દડો. હવે હડપ્પાની શોધ દયારામ સાહનીએ 1921 માં કરી. ક્યારે કરી? 1921 માં કરી. કોણે કરી? દયારામ સાહનીએ કરી. મોન્ટેગોમરી પાકિસ્તાનના, આ ક્યાં છે? મોન્ટેગોમરી. મોન્ટેગોમરી શું છે? મોન્ટેગોમરી જિલ્લો છે જે પાકિસ્તાનમાં આવેલો છે અને પંજાબ રાવી નદીના કિનારે આવેલો છે. મોન્ટેગોમરી જિલ્લો પંજાબમાં રાવી નદીને કિનારે. તો કયું પંજાબ? આપણને એમ થાય પંજાબ ને રાવી નદીના કિનારે, તો પંજાબ તો ભારતમાં પણ છે, પણ ના, આ સંસ્કૃતિ ભારતમાં આવેલી નથી. આ ક્યાં આવેલી છે? પાકિસ્તાનમાં આવેલી છે. અહીં લખેલું છે કે પાકિસ્તાનના પંજાબના રાવી નદીને કિનારે મોન્ટેગોમરી જિલ્લામાં હડપ્પા સંસ્કૃતિ જે છે મળી આવેલી છે. એ પછી એની અંદરથી વસ્તુઓ શું મળેલી છે? તો કે અનાજનો ભંડાર મળેલો છે. એટલે અહીંયા અનાજ નથી, પણ અનાજ સંગ્રહ કરવા માટે જે ભંડાર ગૃહો હતા એના અવશેષો આપણને મળી આવ્યા છે. મળેલી વસ્તુઓની અંદર બીજું છે સ્ત્રી ગર્ભમાંથી નીકળતું વૃક્ષ. તો સ્ત્રીના ગર્ભમાંથી તો બાળક જ નીકળે, કે વૃક્ષ નીકળે નહીં, પણ આ એક એમની માનસિકતા છે અને એમની જે કલ્પના શક્તિ છે એમને એને એક મૂર્તિ સ્વરૂપે રજૂ કરી છે. એ મૂર્તિ જે છે એ મૂર્તિ મળેલી છે. સ્ત્રીના ગર્ભમાંથી નીકળતો વૃક્ષની મૂર્તિ છે. સ્વસ્તિક ચક્રના નિશાન મળી આવ્યા છે. મજૂર નિવાસ મળી આવ્યા છે. હવે અહીંયા જે એક મોટી એવી સોસાયટી જેવું મળી આવ્યું છે, ત્યાં મોટા ઘર નાના ઘર રીતે મજૂરો રહેતા હોય એ પ્રકારના ઘરો પણ મળી આવ્યા છે. ધોતી પહેરેલ પુરુષની મૂર્તિ. ધોતી પહેરેલી પુરુષની મૂર્તિ એટલે ધોતી એ સમયે પહેરવેશમાં હશે, પુરુષ લોકો ધોતી પહેરતા હશે. તાંબાનો અરીસો મળ્યો છે. એ સમયમાં પણ સ્ત્રીઓને તો શૃંગાર કરવાની શોખ હોય જ, તો એ સમયે પણ હતો, પણ એ સમયે અરીસો જે છે એ તાંબાના હતા. તાંબાની ભઠ્ઠી મળી આવેલી છે અને વાસણ પર માછીમારનું નિશાન મળી આવેલું છે. એટલે એ કહી શકાય કે અહીંયા માછીમારી પણ એ સમયે થતી હશે. અમુક જગ્યાએથી માછી પકડવા માટેની હૂકો પણ મળેલી છે. માછીમારી કરવા માટે આપણે જે માછી પકડવા માટે જેનો ઉપયોગ કરીએ એ હૂક પણ અહીંયાથી મળી આવેલી છે સંસ્કૃતિમાંથી. એટલે કહી શકાય કે આ લોકો નોન વેજીટેરિયન પણ હશે, માછીમારી કરતા હશે. પછી આપણે જોઈએ મોહેન્જો-દડો. તો મોહેન્જો-દડોનો અર્થ શું થાય? મોહેન્જો-દડોનો અર્થ થાય મરેલાનો ટેકરો. શું થાય? મરેલાનો ટેકરો. 1922 માં રખાલદાસ બેનર્જીએ, જો 1921 માં હડપ્પા અને 22 માં મોહેન્જો-દડો. રખાલદાસ બેનર્જીએ સિંધના લારખાનમાં સિંધુ નદીના કિનારે આની શોધ કરી. હવે તમને એમ થાય કે નામ છે રખાલદાસ બેનર્જી, સિંધ પ્રાંત, લારખાન, સિંધુ નદીને કિનારે. સિંધુ નદી, સિંધુ ખીણની સંસ્કૃતિ ભારતમાં હશે? નથી. ક્યાં છે આ? તો કે પાકિસ્તાનમાં છે. આ પણ મોહેન્જો-દડો પણ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે, ભારતમાં આવેલું નથી. લારખાન જે છે એ જિલ્લો છે પાકિસ્તાનનો. તો અહીંથી શું મળેલું છે? તો અહીંથી મહાસ્નાનાગાર એટલે મોટું એવું સ્નાનાગાર. તો અહીંયા કોઈ સ્વિમિંગ પુલ નહીં હોય. એ સમયે કોઈ બાળકોને કે વેકેશન એન્જોય કરવા માટે સ્વિમિંગ પુલમાં લોકો નહીં જતા હોય, તો મહાસ્નાનાગાર શેના માટે હશે? તો કે આપણે જોઈએ છીએ કે હિન્દુ ધર્મમાં હાલ પણ એવો રિવાજ છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય અને તેમની અંતિમ ક્રિયા કરીને લોકો પાછા વળે ત્યારે ડાયરેક્ટ ઘરે નથી જતા, એમને પહેલા સ્નાન કરવું પડે છે અને સ્નાન કર્યા પછી એ લોકો ઘરે આવે છે. તો અત્યારે આપણે જોઈએ છે અમુક જગ્યાએ પાઇપ સીધું છાંટવામાં આવે છે. તો આ સમયે મહાસ્નાનાગાર બનાવવામાં આવેલું હતું કે કોઈ પણ વ્યક્તિ ગુજરી ગઈ હોય ને એનો અંતિમ સંસ્કાર કરવા લોકો ગયા હોય તો પાછા આવીને સીધા એ લોકો મહાસ્નાનાગારમાં જાય, ત્યાં સ્નાન કરી પોતે પવિત્ર થાય અને પછી જ એ પોતાના ઘરમાં પ્રવેશ મેળવે.
પછી પશ્ચિમ ઢબનું શૌચાલય. પશ્ચિમ ઢબનું એટલે આજનું છે એવું ઇંગ્લિશ ટોયલેટ ના. આ કયા સમયની વાત છે જો પહેલા. આ જે છે એ ઈસવીસન પૂર્વે 6500 4000 1500 એટલે ઈસવીસન શરૂ થયું હતું એના પહેલા પણ 4000 વર્ષ પહેલાની વાત છે. તો એ સમયે ક્યાંથી અત્યારનું મળે છે એવું ટોયલેટ મળી શકે. પણ હા, અહીંયા પશ્ચિમ ઢબનું શૌચાલય એટલે એવું શૌચાલય કે પશ્ચિમ ઢબનું હોઈ શકે, પથ્થરમાંથી બનાવેલું એવું શૌચાલય જે ઊંચાણમાં બનાવવામાં આવતું હતું ને નીચે બધું ભેગું થાય પછી એ લોકો જે હોય એ લઈ જતા હોય એ પ્રકારનું બનાવવામાં આવેલું હતું. માતૃદેવીની મૂર્તિ, પુરોહિતનું ધડ, દાઢીવાળા પુરોહિતનું ધડ છે જે એ, નર્તકીની કાશ્ય મૂર્તિ, દાઢીવાળા પુરુષની મૂર્તિ. દાઢીવાળા પુરુષની મૂર્તિ ને પુરોહિતનું ધડ આમ જોઈએ તો બે એક જ છે. મહાયોગીની મૂર્તિ, મહાયોગીની મૂર્તિ. પછી છે પશુપતિની મૂર્તિ. પશુપતિ એટલે અહીં એવી મૂર્તિ મળી આવેલી છે કે જેની અંદર એ ભગવાન શિવની મૂર્તિ જેવું દેખાઈ આવે છે, પણ હજી કહી નથી શકાતું કે ભગવાન શિવની જ મૂર્તિ છે. પશુપતિનાથની મૂર્તિ છે એવું માનવામાં આવે છે, પણ અહીં જે મૂર્તિ છે એની અંદર સિંહ પણ દર્શાવવામાં આવેલા છે. તોલ અને વજનિયા મળ્યા છે. વજનિયા જે છે એ પણ એની અંદર પણ અલગ અલગ પ્રમાણે મળ્યા છે. આજના સિવા વજનિયા નહોતા, 16 32 એ પ્રમાણે માપના વજનિયા હતા. સુતરાઉ કાપડનો ટુકડો મળી આવ્યો છે એટલે એ સમયે પણ સુતરાઉ કાપડ બનતું હશે ખબર પડી જ ગઈ, કેમ કે અહીંયા કપાસની ખેતીનું સબૂત મળી ગયું છે. કપાસની ખેતી થાય તો એમાંથી સુતરાઉ કાપડ બનવાનું જ છે, બરાબર. અને આ સુતરાઉ કાપડનો ઉપયોગ લોકો ઘરમાં પહેરવામાં કરતા હશે. હવે આપણે એ જોવાનું છે કે ભારતની અંદર કઈ કઈ જગ્યાએથી સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. તો ઉત્તરમાં જમ્મુ કાશ્મીરના માંડામાં, અમુક જગ્યાએ માંડા કહે છે, અમુક જગ્યાએ મંદા કહે છે. તમારે જે લખવું એ લખી શકાય. કોઈ ઇંગ્લિશ બુકમાં માંડા હશે, કોઈ ગુજરાતીમાં કે હિન્દીમાં મંદા હશે. દક્ષિણમાં મહારાષ્ટ્રનું દાયમાબાદ. દક્ષિણ એટલે આપણે કેરલામાં નથી જવાનું. અહીંયા આપણે ભારતમાં સૌથી નીચું સ્થળ હોય એ લેવાનું છે અને એ સ્થળ છે મહારાષ્ટ્રનું દાયમાબાદ. અહીંયા કઈ સંસ્કૃતિની વાત છે તો સિંધુ સંસ્કૃતિના સ્થળો જે મળ્યા છે એની વાત છે. પછી પૂર્વમાં તો કે ઉત્તર પ્રદેશનું આલમગીરપુર. પૂર્વમાં ઉત્તર પ્રદેશનું આલમગીરપુર. આપણે અરુણાચલ પ્રદેશ સુધી જવાનું નથી કેમ કે ત્યાં આપણને હજુ સુધી કોઈ સિંધુ ખીણના અવશેષો મળેલા નથી. પશ્ચિમમાં છે પાકિસ્તાનનું સુક્તા ગેન્ડોર. સુક્તા ગેન્ડોર શહેર જે છે પાકિસ્તાનમાં આવેલું છે. એટલે આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમની વાત જે છે એ આઝાદી પહેલાની વાત છે. તો હવે આઝાદી પછી પશ્ચિમમાં ભારતમાં કયું છે તો ભારતમાં છે દેસલપુર. શું છે? દેસલપુર. તો વિદ્યાર્થી મિત્રો જણાવો કે તમને આજનું આ પીરિયડ કેવું લાગ્યું. તમારી કમેન્ટ્સ અમને જણાવો અને હજી તમારે શું શું એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે, તમે શું શું મેળવો છો આમાંથી એ જણાવો અમને, તો અમે વધારે પડતી સારી કોશિશ કરીએ તમારા લોકો માટે. અને આ રીતે જોડાઈ રહો અમારી સાથે. અને હા બીજું કે આપણે જ્યારે આવી બધી સંસ્કૃતિઓ ભણતા હોઈએ તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે એના માટે કંઈક મનોરંજનથી આપણે ભણીએ તો આપણને વધુ મજા આવે. જો સિંધુ સંસ્કૃતિ ભણતા હોઈએ આપણે તો આપણે મોહેંજો-દડો મૂવી જોવું જોઈએ કે જેની અંદર આપણને દરેક વસ્તુઓ બતાવવામાં આવેલી છે. ઋતિક રોશન જે છે મોહેંજો-દડોમાં જ છે અને ત્યાં કઈ કઈ વસ્તુનો વેપાર થાય છે એ બતાવેલું છે, કઈ કઈ વસ્તુઓ મળેલી છે એ બતાવેલી છે, કેટલા મોટું મગર હતું એ સમયે એ પણ બતાવેલું છે. તો બધી વસ્તુઓ જે છે આપણને જાણવા મળી શકે પિક્ચરો જોઈને, બરાબર છે. તો આ રીતે આપણે એન્જોયમેન્ટ સાથે એજ્યુકેશન લઈ શકીએ છીએ. તો ચલો આજના માટે આટલું રાખીએ, ફરી કાલે મળશું. નમસ્કાર.